હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. શ્રી હરિ કુકિંગમાં ફરી તમારું સ્વાગત છે. ચાલો આપણે બનાવીએ શિયાળાનું વસાણું અડદિયા પાક, જે મેં કાળા લોટમાંથી બનાવ્યો છે. અડદિયા પાક આપણે સફેદ લોટમાંથી પણ બનાવી શકીએ છીએ, પણ કાળા અડદના લોટમાંથી બનાવેલો અડદિયા પાક ખૂબ ગુણકારી હોય છે. ચાલો ત્યારે શરૂ કરીએ. તેના માટે મેં 100 ગ્રામ જેટલું દૂધ લીધું છે અને એક ચમચી ભરીને મેં ઘી લીધું છે, જે આપણે લોટમાં ધાબો દેવા માટે તૈયારી કરી રહ્યા છીએ. આવી રીતે ગેસ ઉપર આપણે થોડું ગરમ કરી અને દૂધ જ્યાં સુધી ઘી ઓગળીને ત્યાં સુધી દૂધ આપણે ગરમ કરવાનું છે. હવે આપણે લોટ અડદનો સારી રીતે ચાળી લેવાનો છે. હવે દૂધ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એક એક ચમચી લોટની અંદર નાખતા જઈશું અને હળવા હાથે આપણે દૂધને ધાબો દેતા જઈશું. એટલે કે હળવા હાથે આપણે લોટને મસળવાનો છે, અંદર ગાંગડા ના રહી જાય તે રીતે સરસ આવી રીતે બે હાથે આપણે હળવા હાથે આપણે લોટની ગાંગડીઓ ભાગી અને મસ્ત રીતે આપણે તેને ધાબો દઈશું અને એક થાળીથી ઢાંકી અને 5-10 મિનિટ આપણે મૂકી દઈશું. ત્યાં સુધી આપણે તમારા ઘરમાં જે પણ સૂકો મેવો પડ્યો હોય તેની કતરણ આપણે કરી લઈશું અને આવી રીતે તૈયાર રાખીશું. હવે આપણો ધાબો મસ્ત રીતે દેવાઈ ગયો છે ફ્રેન્ડ્સ, અને જોઈ લો, તમે પણ જોઈ શકો છો. હવે આપણે જે ઘરમાં લોટ ઘઉં ચાળવાની જે ચાળણી છે, ઘઉં ચાળવાની ચાળણીથી આપણે લોટને મસ્ત રીતે આપણે આવી રીતે ચાળી લઈશું, જેનાથી ગાંગડીઓ જે વધારે થઈ ગઈ હોય તેને આપણે ધીમે ધીમે ભાગી અને પછી ચાળી લેવાય. મેં 500 ગ્રામ જેટલો અડદનો લોટ લીધો હતો, તેની સામે આપણે 600 ગ્રામ જેટલું ઘી લઈશું અને ઘીની અંદર આપણે પહેલાં ઘી સારી રીતે ગરમ કરી લઈશું, એટલે આપણને ઘીનું બરોબર માપ આવી જાય. 500 ગ્રામ લોટની સામે મેં 600 ગ્રામ ઘી લીધું છે. હવે 2 ચમચી જેટલું આપણે પહેલાં ઘી લઈ અને આ લોટને સારી રીતે શેકી દઈશું. બસ આવી રીતે લોટને ધીમા તાપે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર સારી રીતે હલકા હાથે હલાવતું જવાનું છે અને જ્યાં સુધી મસ્ત સારી સ્મેલ ના આવે અને લોટ બ્રાઉન કલરનો ના થાય ત્યાં સુધી શેકી લેવાનો છે. હવે ફરી આપણે ઘી ઉમેરીશું. હવે મેં 400 ગ્રામ જેટલો ગોળ લીધો છે, જેને મેં ઝીણો કતરી લીધો છે. એકવાર તમને કહી દઉં કે હું 200 ગ્રામ જેટલો મીઠો માવો ઉમેરવાની છું, એટલે મેં ગોળ 400 ગ્રામ જેટલો લીધો છે. તમે એકલો ગોળ લો તો પછી તમારે 500 ગ્રામ જેટલો ગોળ લેવો પડશે. આમાં તમે માવો નાખવો હોય તો નાખી શકો છો અને ના નાખવો હોય તો પણ તમે એને ના નાખી શકો છો. હવે ફ્રેન્ડ્સ, આ ગોળને આપણે ધીમે રીતે ઘીની અંદર ઓગળે ત્યાં સુધી આવી રીતે હલાવતા રહેવાનું છે. ગોળ એકદમ ઓગળી ગયો છે. ગોળને ફૂલાવા દેવાનો નથી, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ગેસ એકદમ ધીમો કરી અને પછી આપણે જે સૂકો મેવો કતરણ કરી હતી તે આપણે અંદર ઘીની અંદર સારી રીતે નાખી દઈશું, ગોળમાં અને ઘીમાં. હવે મેં ફ્રેન્ડ્સ આ સૂંઠ પાવડર લીધો છે, જે મેં 3 થી 4 ટેબલ સ્પૂન નાખ્યું છે. તમે ફ્રેન્ડ્સ તમારા સ્વાદ પ્રમાણે તમે સૂંઠ અંદર નાખી શકો છો. હવે આ ગંઠળવાનો પાવડર છે, જે મેં 1 ચમચી જેટલો નાખ્યો છે. તમે તમારા સ્વાદ પ્રમાણે એની અંદર નાખી શકો છો. હવે મેં આ મીઠો માવો જે તમને કીધું હતું તે 200 ગ્રામ જેટલો લીધો છે તે ઉમેર્યો છે. હવે આની અંદર હું લગભગ 200 ગ્રામ જેટલો દળેલો ગુંદર એડ કરું છું, તેને પણ આવી રીતે સારી રીતે મિક્સ કરવાનું છે. હવે ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે ગુંદર ઉમેરો ત્યારે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને આવી રીતે ધીમે ધીમે ગુંદર ઉમેરતું જવાનું છે અને સારી રીતે તેને મિક્સ કરતું જવાનું છે. આપણે બધું જ અંદર મિક્સ થઈ જાય સારી રીતે, ગુંદર, ગોળ અને સૂકો મેવો, સૂંઠ પાવડર બધી જ રીતે બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ગરમ ગરમમાં આવી રીતે મસ્ત રીતે હલાવતા રહેવાનું છે. આ ફ્રેન્ડ્સ, મેં દળેલો ગુંદર લીધો હતો. હવે આપણે બધું મિક્સ થઈ ગયું છે. હવે ધીમે ધીમે અંદર આપણે શેકેલો જે લોટ હતો અડદનો તેને સારી રીતે આવી રીતે મિક્સ કરતા જઈશું અને ધીમે ધીમે તેને હલાવતા પણ જઈશું. ફ્રેન્ડ્સ, આની અંદર તમને એવું લાગે કે મને ઘી થોડું ઓછું પડ્યું છે તો તમે ગરમ ઘી ફરીથી 2 ચમચી જેટલું ઉમેરી શકો છો. મારે તો ઘી બરોબર માપનું આવી ગયું છે અને સારી રીતે મારો અડદિયા પાક મસ્ત રીતે બનવા પણ લાગ્યો છે. જોઈ લો ફ્રેન્ડ્સ, આવી રીતે સરસ બધું મિક્સ કરી દેવાનું, સારી રીતે હલાવતું રહેવાનું, કેમ કે આપણું બધું ચડિયાતું અંદર ગરમ છે એટલે લોટ મસ્ત રીતે મિક્સ થઈ જશે. બધું સારી રીતે મિક્સ કરી
એક એલ્યુમિનિયમના થાળમાં આપણે કાઢી દેવાનો છે, જે મેં પહેલેથી ગ્રીસ કરીને રાખ્યો છે. ફ્રેન્ડ્સ, આ અડદિયા પાક ખૂબ જ સરસ મજાનો બને છે. નાના મોટા સર્વેને ભાવે છે અને ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ગુણકારી હોય છે. શિયાળાનું વસાણું સારામાં સારું એટલે અડદિયા પાક. હવે ફ્રેન્ડ, છેલ્લે જાયફળ અને જાવિત્રીનો પાવડર મસ્ત રીતે દળીને એની અંદર નાખવાનું બિલકુલ ના ભૂલશો. તેનાથી ખૂબ સરસ મજાનો ટેસ્ટ આવે છે અને ખૂબ સરસ લાગે છે અડદિયા. તો આપણો અડદિયા પાક તૈયાર છે. જુઓ ફ્રેન્ડ્સ, આવી રીતે સરસ મસ્ત રીતે એક થાળ ગ્રીસ કરેલો હોય તેમાં આપણે અડદિયો પાથરી દેવાનો છે. તમારે અડદિયાનો શેપ આલીને બનાવો તો પણ બનાવી શકો છો અને તમે જે પણ શેપમાં આને બનાવશો એ શેપમાં તમને સ્વાદિષ્ટ લાગશે. અમારા ઘરમાં બધાને સુખડીના શેપમાં વધારે ભાવે છે એટલે હું સુખડીના શેપમાં તેને કટિંગ કરી રહી છું. આ થઈ ગયો છે ફ્રેન્ડ્સ આપણો અડદિયા પાક તૈયાર. જુઓ ફ્રેન્ડ્સ, કેટલો મસ્ત લાગે છે. એવી રીતે ભાવે છે પણ બહુ જ સરસ, નાના મોટા બુઢા બધાને પણ. તો ચલો ફ્રેન્ડ્સ, તમે પણ ઝટપટથી બનાવો તમારા ઘરે મસ્ત મજાનું શિયાળાનું વસાણું અડદિયા પાક. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જય સ્વામિનારાયણ.